કેમ છો વિદ્યાર્થી મિત્રો? લેક્ચર નંબર 14 આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડની અંદર આપણે બધાને ખબર છે કે આપણે છેલ્લા લગભગ 4 લેક્ચરથી આલ્ડીહાઇડ અને કીટોનની રાસાયણિક પ્રક્રિયાનો અભ્યાસ કરી રહ્યા છીએ. આપણને એ પણ ખબર છે કે એમાં રહેલો કાર્બોનિલ સમૂહ જે છે એ સક્રિય છે અને એમાં પણ આલ્ડીહાઇડ જે છે એ કીટોન કરતાં વધુ સક્રિય છે, કારણ કે આપણને ખબર છે કે એમાં પ્રેરક અસર જે કામ કરી રહી છે તે અને ક્રાઉડિંગ ઇફેક્ટ એટલે કે અવકાશીય ગીચતા, આ બંનેને કારણે આપણે કહી શકાય કે ફોર્માલ્ડીહાઇડ વધારે એક્ટિવ છે, એ પછી આલ્ડીહાઇડ અને એના પછી કીટોન આવતા હોય છે અને એના પછી એરોમેટિક કીટોન તમે લઈ શકતા હો છો. પછી એની અંદર આપણે તમને ખબર હોય તો આપણે 6 ડિફરન્ટ આપણે કેટેગરીઝને જે છે એ આપણે જોઈએ છીએ. જેમાં પહેલી કેટેગરી આપણે જોયેલી હતી એ હતી કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયા, જેમાં આપણે 4 અલગ અલગ પ્રકારના ન્યુક્લિયોફાઇલ્સ એટલે કે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયકો આપણે એમાં ઉમેરેલા હતા. એમાં આપણે સૌથી પહેલા હાઇડ્રોસાયનિક એસિડ અથવા હાઇડ્રોજન સાયનાઇડ, બીજા નંબરમાં સોડિયમ બાયસલ્ફાઇડ, ત્રીજું ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક અને ચોથું આલ્કોહોલ ઉમેરીને આપણે એનો અભ્યાસ કરેલો હતો. પછી આપણે એવું પણ જોયું કે કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયા થયા બાદ એમાંથી પાણીના અણુનું વિલોપન થાય અને એમાં આપણે એમોનિયા અને તેના જુદા જુદા, તમને કદાચ ખબર હોય તો આપણે જોયેલા હતા કે એના ઘણા બધા અલગ અલગ આપણે વ્યુત્પન્નો, બરાબર છે, જે આપણે ચેક કરેલા હતા. જેમાં આપણે એમોનિયા છે, રાઈટ, એમાઇન કમ્પાઉન્ડ છે, હાઇડ્રોક્સિલ એમાઇન છે, હાઇડ્રેઝિન છે, ફિનાઇલ હાઇડ્રેઝિન છે, 2,4-ડાયનાઇટ્રો ફિનાઇલ હાઇડ્રેઝિન છે, સેમી કાર્બેઝાઇડ છે. તો એનો આપણે બધો અભ્યાસ કરેલો હતો. હવે આજે આપણે જે વાત કરવા માંગીએ છીએ અને એ છે રિડક્શન. તો રિડક્શનથી આપણે કેવી રીતે આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનો જે છે એ આપણે મેળવી શકાતા હોય છે. આમ તો થોડોક વધારે ડિટેલ ટોપિક છે, હું ટ્રાય પણ કરીશ તમારા માટે કે ભાઈ એને વધારે આપણે ઊંડાણપૂર્વક કેમ લઈ જઈ શકાય. પણ આપણે પહેલા તો તમારી જે ટેક્સ્ટ બુક છે ને એમાં હાર્ડલી 4 લાઈન જેને કહી શકાય એવી આપેલી છે કે રિડક્શન દ્વારા આલ્કોહોલ સંયોજનો. આપણે બધાને ખબર છે કે તમારી પાસે જે કોઈ પણ આલ્ડીહાઇડ હશે RCHO, એનું આપણે આમ જોવા જઈએ તો એમાં હાઇડ્રોજન આપણે ઉમેરી, બરાબર છે, એટલે હાઇડ્રોજન પ્લસ આપણે શું કરી શકાશે, નિકલ અથવા પ્લેટિનમ અથવા પેલેડિયમ આ ઉમેરી શકાશે. અને જો આવું ન હોય તો તમે શું કરી શકો છો, અથવા લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અથવા સોડિયમ બોરોહાઇડ્રાઇડ, આ પૈકીનું તમે કાંઈ પણ ઉમેરી અને તમારા આલ્ડીહાઇડને શેમાં કન્વર્ટ કરી શકો છો, RCH2OH. આ બીજું કાંઈ જ નથી, આ જ શું છે, પ્રાથમિક આલ્કોહોલ છે, પ્રાથમિક આલ્કોહોલ છે. એટલે ફરી એકવાર તમારી પાસે જે છે એ છે આલ્ડીહાઇડ. તો એનું ગમે તે આવા રેડ્યુસિંગ એજન્ટથી તમે એનું રિડક્શન કરશો તો આ રીતે આપણને પ્રાપ્ત થશે. હવે એમાં તમે ઘણા લોકોને ઉદાહરણ જોતું હોય તો જેમ કે હું તમને કહું છું કે મારી પાસે ફોર્માલ્ડીહાઇડ છે અને આ ફોર્માલ્ડીહાઇડની પ્રક્રિયા મારે હાઇડ્રોજન સાથે કરવી છે. એટલે આ જે હાઇડ્રોજન સાથે તમે કરો ને તમારે નિકલ, પ્લેટિનમ, એને કેટાલિટિક હાઇડ્રોજિનેશન કહેવાય. શું કહેવાય? કેટાલિટિક હાઇડ્રોજિનેશન કહેવાય. અને એ તમને શેમાં કન્વર્ટ કરી નાખશે તો કે એ તમારી પાસે એક કાર્બન વાળો મિથેનોલ, એટલે કે આ તમારી પાસે ફોર્માલ્ડીહાઇડ છે તો આ ફોર્માલ્ડીહાઇડમાંથી તમને મિથેનોલ પ્રાપ્ત થશે. આ પહેલી મેથડ છે. જેમ કે હું તમને એક બીજી પણ મેથડ સમજાવવા માંગુ છું કે R છે, અહીંયા R' છે, આ C ડબલ બોન્ડ O છે. આપણે જાણીએ છીએ કે આ કીટોન છે, એટલે આપણે જસ્ટ એનું આપણે ઉદાહરણ આપવું હોય તો આ કીટોન છે. કીટોનમાં પણ આ જ પ્રમાણે તમે કેટાલિટિક રિડક્શન્સ તમે કરાવી શકો છો, રાઈટ. જેમ કે તમારી પાસે અત્યારે આમ જોવા જાવ તો નિકલ છે અથવા પ્લેટિનમ છે અથવા પેલેડિયમ છે, આની હાજરીમાં કરશો તો કીટોન હંમેશા તમને સેકન્ડરી આલ્કોહોલ આપશે. એટલે આ કયો આલ્કોહોલ આપશે? દ્વિતીય આલ્કોહોલ જે છે એ આપે છે. આપણે બધું ભણી ગયેલા છીએ, યાદ આવે તો, બરાબર છે. આપણે આલ્કોહોલની બનાવટમાં આપણે આલ્ડીહાઇડના રિડક્શનમાંથી ને કીટોનના રિડક્શનમાંથી તમે આવી રીતે કરી શકો છો. ઘણા કે ના સર આમાં મારે એક્ઝામ્પલ આપવું છે તો તમે આ એક્ઝામ્પલ એસીટોનનું તમે આપી શકો છો. તમારી પાસે એસીટોન છે અને આ એસીટોનને તમે હાઇડ્રોજિનેશન, કેટાલિટિક એટલે કે ઉદ્દીપકીય હાઇડ્રોજિનેશન તમે કરો છો નિકલ, પ્લેટિનમ અથવા પેલોડિયમ, તો તમને અહીંયા જે નીપજ આવશે એ છે આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ. શું મળે છે? ફરીથી આપણે આ બધાનું નામ જાણીએ છીએ. આને શું કહેવાશે? આઇસો. આ બાકી શું છે? પ્રોપાઇલ.
અને આલ્કોહોલ. તો આ તમને પ્રાપ્ત થાય છે. ચાલો, એટલે આ તો સાવ સાદો જ કોન્સેપ્ટ હતો. તમારી બુક પ્રમાણે તો મેં અહીંયા આમ તમે જોવા જાઓ ને તો એકદમ ક્લિયર કરી દીધેલો છે. હજી એકવાર ફરીથી બોલું છું કે તમે નિકલ, પ્લેટિનમ અને પેલેડિયમ ને હાઇડ્રોજન ભેગા કરો તો એને કેટાલિટિક રિડક્શન કહેવામાં આવે છે, ઉદ્દીપકીય રિડક્શન. અને જો તમે કેમિકલી રાસાયણિક રીતે કરવા જાઓ તો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અથવા સોડિયમ બોરોહાઇડ્રાઇડ વડે કરી શકો છો. હવે અહીંયા હું જે છે ને તમારા માટે એક બહુ અલગ વાત કરી રહ્યો છું. એટલે આમ તમે જોવા જશો તો હું અત્યારે તમને થોડું વધારે નોલેજ આપવાની પણ વસ્તુ, અને જે લોકો JEE અને નીટ માટે વિચારી રહ્યા છો, બરાબર છે, તો એના માટે હું અહીંયા એક થોડુંક તમને સપ્લિમેન્ટ યોર નોલેજ એવું એક ડિપાર્ટમેન્ટમાંથી તમને સમજાવું છું. એટલે તમારા જ્ઞાનની અંદર આ થોડુંક તમે વધારાનું ઉમેરી દો. સપ્લિમેન્ટ યોર નોલેજ એટલે એકચ્યુઅલી એ ઇન્ટેન્શનથી મેં આમાં મૂકેલું છે. તમને બધાને ખબર છે, રાઈટ? જો હું તમને એવું કહેવા માંગુ છું કે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ, બરાબર છે, એ ખૂબ પ્રબળ રિડક્શન કરતા, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ ખૂબ પ્રબળ રિડક્શન કરતા છે, બરાબર છે. એટલે શું થશે તો કે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ છે ને LiAlH4 તે કોનું? એક આલ્ડીહાઇડનું, કીટોનનું, એસિડ્સનું, પછી એસિડ ક્લોરાઇડ, પછી એસ્ટર, પછી એમાઇડ, પછી નાઇટ્રાઇલ, પછી ઓક્ઝાઇમ, જે આપણે હમણાં જોયું હતું લાસ્ટ લેક્ચરમાં મેં તમને બતાવ્યું હતું ઓક્ઝાઇમ કેવું હોય છે તે, પછી આલ્કાઇલ હેલાઇડ, પછી આલ્કાઇલ એઝાઇડ. પછી તમને કહીશ આલ્કાઇલ એઝાઇડ શું છે, N3- ના રેફરન્સમાં બોલાય છે. નાઇટ્રો વગેરેનું રિડક્શન કરે છે. એટલે ઓલમોસ્ટ તમે જોવા જાઓ ને તો બહુ જ રિડક્શન બધાનું કરી નાખે છે. તમારા મગજમાં યાદ રાખજો, કોનું? આલ્ડીહાઇડનું કરે છે, કીટોનનું કરે છે, કાર્બોક્સિલિક એસિડનું કરે છે, એસિડ ક્લોરાઇડનું કરે છે, એસ્ટરનું કરે છે, એમાઇડનું કરે છે, સાયનાઇડનું કરે છે, ઓક્ઝાઇમનું કરે છે, હેલાઇડનું કરે છે, આલ્કાઇલ એઝાઇડનું કરે છે, નાઇટ્રો, આ બધાના રિડક્શન કરી નાખે છે. પરંતુ સોડિયમ બોરોહાઇડ્રાઇડ છે, રાઈટ, એ એના જેટલો પાવરફુલ નથી. એટલે પરંતુ સોડિયમ બોરોહાઇડ્રાઇડ એ કોનું કરે છે તો કે આલ્ડીહાઇડનું કરશે, કીટોનનું કરશે, એસિડ ક્લોરાઇડનું કરશે અને આલ્કાઇલ હેલાઇડનું કરે છે, RX નું રિડક્શન કરે છે. એ બાકીના રિડક્શન કરતો નથી. આનો મતલબ શું છે? તમારી પાસે કોઈ કમ્પાઉન્ડ હોય જેમાં આલ્ડીહાઇડ હોય અને નાઇટ્રો હોય, પણ તમારે ખાલી આલ્ડીહાઇડનું જ કરવું હોય, નાઇટ્રોનું ન કરવા દેવું હોય તો તમારે સોડિયમ બોરોહાઇડ્રાઇડ વાપરવો પડે. જેમ કે તમારી પાસે કોઈ કમ્પાઉન્ડ છે અને એ કમ્પાઉન્ડ એસિડ ક્લોરાઇડ કમ્પાઉન્ડ છે અને એની ભેગું આમ તમે જોવા જાઓ તો એક ઓક્ઝાઇમ પણ અથવા સાયનાઇડ પણ મેં ભેગું રાખ્યું છે, તો એ સાયનાઇડનું ન કરવા દઈએ પણ એસિડ ક્લોરાઇડનું કરી શકે. એટલે કંટ્રોલ્ડ તમારે રિડક્શન્સ કરવા હોય તો કઈ જગ્યા પર મારે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વાપરવાનું, કઈ જગ્યા પર મારે સોડિયમ બોરોહાઇડ્રાઇડ વાપરવાનું. હું તમને આનું પહેલા એક સરસ મજાનું એક્ઝામ્પલ સમજાવી દઉં એટલે તમારા ગળે ઘણી બધી વસ્તુને ઉતરવાની શરૂ થશે. જેમ કે આ બધા પૂછાયેલા પ્રશ્નો છે એટલે હું તમારી સાથે એ પ્રમાણે શેર કરી રહ્યો છું. આમ તમે બહુ જ ધ્યાનથી તમે જોજો. આ અત્યારે મેં જે કમ્પાઉન્ડ બતાવેલો છે એ એસ્ટર પણ છે અને કીટોન પણ છે. તમે જુઓ, અહીંયા ક્રિયાશીલ સમૂહમાં કીટોન છે અને અહીંયા શું છે? એસ્ટર છે. આનું નામ પહેલા આપણે આપવું હોય તો આપી દેવાય ને, કે આનું નામ શું છે? ઇથાઇલ છે, 4 છે, ઓક્ઝો, બરાબર છે, પેન્ટેનોએટ. હવે તમે છે ને આના આપણે બે ભાગ પાડી દઈએ. આમાં પેલું જે રિડક્શન આપણે કરવા માંગીએ છીએ એ કોની હાજરીમાં કરીએ છીએ? લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. અને તમને બધાને ખબર છે હંમેશા આ પ્રક્રિયા પછી એનું એસિડિક જલ વિભાજન તો કરાવવું જ પડે. તો આની ઉપર અને આની ઉપર બંને ઉપર રિડક્શન કરશે. એટલે બંનેને એ ઉપાડી લેશે અને તમારો જે આ જે છે એને સેકન્ડરી આલ્કોહોલમાં નાખી દેશે. અને અહીંયા તમે જોશો તો આ CH2 એટલે 2 અને આ ત્રીજું છે CH2OH કરી નાખશે, રાઈટ?
તો આનું નામ આપણે બધા જાણીએ છીએ કે આ શું છે, પેન્ટેન છે, 1 છે, 4 છે, ડાયોલ છે. આમાં એનું રિડક્શન કરી નાખ્યું. પણ હવે તમે જો આને અહીંયા સોડિયમ બોરોહાઇડ્રાઇડ લીધો હોત, શું લીધો હોત? સોડિયમ બોરોહાઇડ્રાઇડ, અને એનું પાછું ફોલોડ બાય એસિડિક હાઇડ્રોલિસિસ તમે કર્યું હોત તો સોડિયમ બોરોહાઇડ્રાઇડ એસ્ટરને અડશે પણ નહીં, કારણ કે એનું એ પ્રક્રિયા કરી શકતો નથી. ફક્ત એને આનું જ કર્યું, એસ્ટર જેમ હતું ને એમ જ એને રાખી દીધું. એટલે તમને કઈ જગ્યા ઉપર ક્યાં રિએક્શન્સ કરવા તો એનો તમને ખ્યાલ આવવો જોઈએ. આપણે જાણીએ છીએ કે આનું નામ છે ઇથાઇલ 4 હાઇડ્રોક્સી પેન્ટેનોએટ. ઇથાઇલ 4 હાઇડ્રોક્સી પેન્ટેનોએટ. આ થોડાક તમને મુદ્દાઓ એટલા માટે રજૂ કરું છું કે તમારા મગજમાં ખ્યાલ આવે. હવે પ્રશ્ન એવો છે કે આપણે અહીંયા જોવા જઈએ, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ કે સોડિયમ બોરોહાઇડ્રાઇડ, બરાબર છે, બંનેમાંથી એકે પણ, બરાબર છે, છૂટા છવાયા એટલે આમ આઇસોલેટેડ, રાઈટ, દ્વિબંધનું રિડક્શન કરતા નથી. પરંતુ જો આલ્ફા બીટા અસંતૃપ્ત આલ્ડીહાઇડ કે કીટોન હોય તો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ ફક્ત સી ડબલ બોન્ડ ઓ નું જ રિડક્શન કરે છે. સી ડબલ બોન્ડ સી ઉપર તે પ્રક્રિયા કરતો નથી. રાઈટ, તમે બરાબર સમજ્યા? પરંતુ સોડિયમ બોરોહાઇડ્રાઇડ તે સી ડબલ બોન્ડ ઓ અને સી ડબલ બોન્ડ સી બંનેનું, બરાબર છે, બંનેનું રિડક્શન કરે છે. ઘણી વખત એમાં એવું બનતું હોય છે કે તમને એક મિક્સચર આપે કે સી ડબલ બોન્ડનું રિડક્શન થાય અને ઘણી બધી વખત ડબલ બોન્ડનું પણ રિડક્શન થાય. એવી તમને મિક્સ પ્રોડક્ટ તમને જે છે એ પ્રાપ્ત થાય છે. આમે તમે જે સમજાવ્યું છે એ હું તમને આવી રીતે બતાવી શકું છું. જુઓ, મારી પાસે છે CH3 છે, આ CH છે, આ ડબલ બોન્ડ CH છે અને આ CHO છે. આનું નામ શું છે? બ્યુટ 2E1 હાલ. હવે તમે જુઓ, આપણે આનું રિડક્શન કરાવીએ છીએ. કોની હાજરીમાં કરાવીએ છીએ? લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અને પછી એસિડિક જલ વિભાજન, રાઈટ. એટલે આ H2O તમે લખી શકો છો, સોરી અહીં આપણે H2O જ રાખીએ. તો તમને અહીંયા શું મળશે? CH3 CH ડબલ બોન્ડ CH CH2OH. એને શું કર્યું? ડબલ બોન્ડને કાંઈ જ ટચ નથી કર્યું અને આમ તમે જોવા જાઓ તો આનું નામ છે બ્યુટ 2E1 બરાબર છે. પણ હવે તમે અહીંયા તમે જોવાનો પ્રયત્ન કરશો કે જો આ પ્રક્રિયા હું સોડિયમ બોરોહાઇડ્રાઇડ પહેલા અને પછી આપણે એસિડિક જલ વિભાજન એનું કરશું તો તમને બેનું મિક્સચર મળી જશે. CH3 એમાં એવું પણ બને છે કે ખાલી આલ્ડીહાઇડ ઉપર એ પ્રક્રિયા કરે છે એવી લગભગ 60% તમને નીપજ મળે અને આવું પણ બને, બધા ઉપર થઈ જાય, રાઈટ. ઇન શોર્ટ બધા ઉપર કરે છે એવું મારે તમને કહેવાનો મતલબ છે. તો તમને ખ્યાલ આવે છે કે હું ઘણા બધા સરસ તમને સિલેક્ટિવ રિડક્શન્સ જે છે એ આપણે સમજાવી રહ્યો છું. હા, જોકે તમારે અહીંયા એક મુદ્દો ખાસ સમજવા જેવો પણ છે કે કેટાલિટિક હાઇડ્રોજિનેશન, બરાબર સમજો. કેટાલિટિક હાઇડ્રોજિનેશન એટલે ઉદ્દીપકીય હાઇડ્રોજિનેશન, રાઈટ. દ્વિબંધ અને સી ડબલ બોન્ડ ઓ બંનેનું શું કરે છે?
બંનેનું શું કરે છે? રિડક્શન કરે છે. બંનેનું રિડક્શન કરે છે. સપોઝ કે આ હતું, તમે એમાં H2 અને Na નાખી દો તો તમારી આ જ એક જ પ્રોડક્ટ આવશે, CH3 CH2 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 OH. આ ફિક્સ ફાઇનલ પ્રોડક્ટ જે અહીંયા હતી તે જ છે, પણ આમાં બેનું મિક્સચર મળતું હોય, આમાં ફક્ત એક જ પ્રોડક્ટ મળતી હોય. તો તમારે કઈ જગ્યા ઉપર કયું રિડક્શન કરવું છે એના ઉપર બહુ જ મોટો આધાર છે. હું અમુક વસ્તુ તમારા લેક્ચર્સમાં, હવે હજી આમ તો આના ઉપરથી એક હજી પણ એવું થાય છે કે કીટોન છે, કીટોન રાઈટ, એનું અમે એલ્યુમિનિયમ આઇસોપ્રોપોક્સાઇડ સાથે પ્રક્રિયા કરીએ તો એવું બને છે કે સેકન્ડરી આલ્કોહોલ તમને નિપજ આપતા હોય છે. બીજી હજી પણ એવું છે, એટલે એ રિએક્શન્સને અમે મિર્વિન પોન્ડોર્ફ વર્લી રિડક્શન્સ તરીકે પણ કહેવામાં આવે છે, પણ તમારી બુકમાં નથી. એવી રીતે એક રિડક્શન્સ ટુ પીનાકોલ આવે છે કે જેમાં 2 એસિટોનને અમે મેગ્નેશિયમ સમરસ સાથે પાણીની હાજરીમાં ભેગા કરીએ તો એક પીનાકોલ નામની પ્રોડક્ટ મળે છે, પણ એ પણ તમારા બુકમાં નથી, એટલે હું અત્યારે બહુ ડિસ્કશન એ પ્રમાણે કરતો નથી. હજી આપણે એક રિડક્શન્સ જે છે એ આપણે આમાં સમજવાનું છે, અને એ છે આપણે જેમ આલ્કોહોલમાં રિડક્શન્સ કર્યું છે એમ અત્યારે હું તમને બીજું તમને જે સમજાવવા માંગુ છું એ છે હાઇડ્રોકાર્બનમાં રિડક્શન. શેમાં? હાઇડ્રોકાર્બનમાં રિડક્શન. આ જે હાઇડ્રોકાર્બનમાં જે રિડક્શન ભાગ આપણે જે ભણીએ છીએ એમાં કેવું હોય છે કે તમારો જે કાર્બોનિલ સમૂહ છે એનું પ્રત્યક્ષ રિડક્શન શેમાં થઈ જાય છે? મિથિલિન સમૂહમાં થઈ જાય છે. આ તમારો કયો ભાગ છે? આ તમારો કાર્બોનિલ છે. અને આ તમારો કયો સમૂહ છે? તો કે મિથિલિન સમૂહમાં એનું રૂપાંતર થઈ ગયું છે. એના માટે 2 અલગ અલગ મેથડ વાપરવામાં આવે છે, અને એમાંથી જે પેલી મેથડ જે છે એમાં આપણી જે એ મેથડ છે એનું નામ છે ક્લેમેન્સન રિડક્શન. ક્લેમેન્સન રિડક્શન. આ ક્લેમેન્સન રિડક્શનમાં શું કરવામાં આવે છે તો કે તમારી પાસે જે આલ્ડીહાઇડ હોય, આલ્ડીહાઇડ એને ઝિંક સરસ અને સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ સાથે, હવે તમને કદાચ નહીં ખબર હોય પણ ઝિંક જે છે, ઝિંક એ ધાતુ છે અને એ હંમેશા હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરે અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે, અને મર્ક્યુરી નાખીશ એટલે થોડુંક ધીમો વેગ કરી નાખશે, એટલે નવજાત હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરશે અને આ કાર્બોનિલ સમૂહમાં જે રૂપાંતર કરી અને એને આલ્કેનમાં કન્વર્ટ કરી નાખશે, એટલે સીધા હાઇડ્રોકાર્બનમાં લઈ ગયા છે. આની પહેલા આપણે આલ્ડીહાઇડમાંથી ક્યાં પહોંચતા હતા? આલ્કોહોલ. આ સીધું ક્યાં લઈ જાય છે? આલ્કેન સુધી એને લઈ જાય છે. રાઈટ, એક તો O પણ ગયો અને માથે બીજા 2 H આવ્યા, એટલે આમ તમે જોવા જાઓ તો ખૂબ ફાઇનલ રિડક્શન્સ તમારું જે છે એ અહીંયા તમને જોવા મળે છે. મારે તમને આમાં એક્ઝામ્પલ આપવા હોય તો હું તમને 2 એક્ઝામ્પલ આપીશ કે મારી પાસે અહીંયા એસિટાલ્ડીહાઇડ છે, આની ઝિંક સરસ એટલે પારા સાથેનું જે મિક્સચર કોઈ પણ ધાતુનું કરો એને એમાલ્ગમ કહેવાય, અને તમને અહીંયા જે નિપજ મળશે એ છે CH3 અને પાણી છૂટું પડી જશે. એવી રીતે હજી તમને બતાવું તો કે મારી પાસે છે CH3C ડબલ બોન્ડ O CH3 એસિટોન છે, તો આનું પણ આ જ પ્રમાણે ઝિંક મર્ક્યુરી સરસ સાથે અને સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડની હાજરીમાં પ્રક્રિયા કરાવીશ તો જ્યાં તમે કાર્બોનિલ સમૂહ જુઓ છો ત્યાં શું આવી જશે? મિથિલિન સમૂહ આવી જશે અને પાણીનો ભાગ છૂટો પડશે. આ ક્લેમેન્સન રિડક્શન છે, પણ ક્લેમેન્સન રિડક્શન વપરાય છે ક્યાં? એમ તો કે જે આલ્ડીહાઇડ, જે હજી આમાં હું તમને બહુ ડિટેલમાં વાત કરીશ, જે આલ્ડીહાઇડ અને કીટોન, બરાબર છે, કીટોન આલ્કલી પ્રત્યે સંવેદનશીલ હોય ત્યારે ક્લેમેન્સન રિડક્શન નો ઉપયોગ થાય છે. ફરી એકવાર અહીંયા આપણે જોવા માંગીએ છીએ આ ક્લેમેન્સન રિડક્શન છે. તો આ ક્લેમેન્સન રિડક્શન્સની અંદર આપણે આમ તમે જોશો તો તમારી પાસે જે આલ્ડીહાઇડ અને જે તમારી પાસે નો ભાગ આવે છે એનું તમે ઝિંક મર્ક્યુરી સરસ સાથે તમે જ્યારે પ્રક્રિયા કરશો તો તમને શું બનશે તો કે આ પ્રકારની નિપજ પ્રાપ્ત થશે. જેમ કે એસિટાલ્ડીહાઇડમાંથી ઇથેન છે કે એસિટોનમાંથી પ્રોપેન છે, તો એ તમને ક્લેમેન્સન રિડક્શનમાંથી તમને આવી રીતે મળી શકે છે, કેમ કે તમે એસિડ વાપરો છે. એટલે જો તમારો સપોઝ કે અહીં આલ્ડીહાઇડ બેઝ તમે વાપરો તો એક્ટિવ થતો હોય તો ત્યારે આપણે આનો ઉપયોગ કરાય. તો ઘણાને એવું થશે ને સર અમારા એસિડ પ્રત્યે સંવેદનશીલ હોય તો શું કરવું? તો ત્યાં તમારે બીજી એક પદ્ધતિ આવે છે
અને એ જે પદ્ધતિ જે છે એનું નામ છે વુલ્ફ કિસ્નર રિડક્શન. વુલ્ફ કિસ્નર રિડક્શન. હવે આ વુલ્ફ કિસ્નર રિડક્શન પદ્ધતિમાં શું છે તો કે વુલ્ફ કિસ્નર રિડક્શન પદ્ધતિની અંદર તમારો જે પેલા આલ્ડીહાઇડ હતો RC≡OH, આની અમે સૌથી પહેલા પ્રક્રિયા હાઇડ્રેઝીન સાથે કરીએ, જે આપણે ગયા અંકે કરેલી હતી, યાદ આવે તો. તમને બધાને ખબર છે કે એને હાઇડ્રેઝોન નામનું કમ્પાઉન્ડ બનાવ્યું હતું. શું બનાવ્યું હતું? હાઇડ્રેઝોન આ કમ્પાઉન્ડ બનાવ્યું હતું. હવે એમાં તમે શું નાખી દો છો? KOH. અને અહીંયા છે ને ઘણી વખત ઊંચું તાપમાન લઈ જવા માટે હું અહીંયા ઘણી વખત ઇથિલિન ગ્લાયકોલ નામનો દ્રાવક વાપરું છું અને અંદાજિત 180 થી 200 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને ગરમ કરી નાખીશ તો મને અહીંયા RCH3 અને N2 બની જશે. એટલે તમારો આ ઉપર આ જે પ્રક્રિયા અહીંયા જોઈ કે આ જોઈ બધાનું સરખું જ આવશે, ખાલી આમાં ઝિંક મર્ક્યુરી સરસ વાપરો, અહીંયા હાઇડ્રેઝિન અને KOH વાપરો. પણ તમને ખબર છે આ એસિડ હતું એટલે તમારો જો અહીંયા કીટોન બેઝ હોય તો એ પ્રક્રિયા કરી નાખે. સમજાણું તમને બરાબર? ફાઇન. એટલે અમે હાઇડ્રોક્લોરિક એસિડનો ઉપયોગ કર્યો છે. એટલે તમારા ગ્રુપ કયા આવતા હોય એ અંદર જોવા પડે. જેમ કે હું તમને આનું એક્ઝામ્પલ આપું છું કે મારે આપવું છે તમને CH3 છે, આ CO છે, આ CH3 છે. આની પ્રક્રિયા તમે NH2 અને KOH સાથે તમે જ્યારે કરાવો, રાઈટ, ગ્લાયકોલની હાજરીમાં અંદાજિત, આમ તમને ખાલી અંદાજિત કહું છું, 180 થી 200 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને જો પ્રક્રિયા કરાવશો તો તમને અહીંયા CH3 CH2 CH3 પ્રાપ્ત થશે અને વત્તા નાઇટ્રોજન ગેસ અહીંથી છૂટો પડશે. તો આ તમને કઈ નિપજ બની ગઈ અહીંયાથી? પ્રોપેન. આ તમારી પાસે શું હતું? પ્રોપેનોન. આવું તમે બેન્ઝાલ્ડીહાઇડનું એક્ઝામ્પલ લઈ શકો છો, એસિટોફિનોનના એક્ઝામ્પલ લઈ શકો છો. એનો મતલબ અહીંયા છે, અહીંયા આપણે મુદ્દો લખ્યો તો આ મુદ્દો એવું જ અહીંયા થયું ને કે જે આલ્ડીહાઇડ અને કીટોન એસિડ પ્રત્યે સંવેદનશીલ હશે. એસિડ પ્રત્યે સંવેદનશીલ હોય ત્યારે કયો ઉપયોગ કરવાનો? વુલ્ફ કિસ્નર રિડક્શન નો ઉપયોગ થાય છે. આ દરેકના મોટા ભાગે બધા સર કેવું સમજાવે ખબર છે કે ક્લેમેન્સ અને વુલ્ફ કિસ્નર એક જ છે, તમે આ વાપરો કે આ વાપરો ચાલે. હા, સાદા આલ્ડીહાઇડ કે સાદા કીટોન માટેની આ વાત જ નથી. પણ તમને બહુ સરસ સ્પર્ધાત્મક પરીક્ષામાં એવા સરસ મજાના આલ્ડીહાઇડ આપશે કે જેની અંદર એક બીજો આપણે એક એસિડિક ગ્રુપ દેખાતું હોય, કોઈક એવો આલ્ડીહાઇડ કીટોન આપે કે જેમાં બેઝિક ગ્રુપે પડ્યું હોય, તો તમારે ધ્યાન રાખવાનું ક્યાં તમારું મિશન છે કાર્બોનિલને જ ડિસ્ટર્બ કરવાનું છે, તો ત્યાં જ તમે પ્રક્રિયા કરો, એ સિવાય ન કરો. આના ઉપરાંત પણ હજી તમારે હાઇડ્રોકાર્બનમાં લઈ જવા માટે હજી લાલ ફોસ્ફરસ અને સાંદ્ર હાઇડ્રોઆયોડિક એસિડ વાળી પણ એક પદ્ધતિ છે, પણ જે તમારી બુકમાં આપેલી નથી એટલે આપણે બહુ ડિસ્કસ નથી કરતા, કે જેમાં આલ્ડીહાઇડને લાલ ફોસ્ફરસ સાથે રાઈટ અંદાજિત 150 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને પ્રક્રિયા કરાવો તો પણ આ પ્રકારે તમે આલ્કેન કે એ બધી વસ્તુઓ પ્રાપ્ત કરી શકો છો. તો આજે આપણે રિડક્શનના ભાગ સુધી આપણે રાખીએ. આવતા અંકે આપણે ઓક્સિડેશનનો ભાગ જે છે એ સમજવાનો પ્રયત્ન કરશું. થેન્ક યુ.